તમો બધા તો પૂર્વના છો. તે દિવસે ઝવેરીલાલની રસોઈ હતી અને ઝવેરીલાલ પોતે જ પોતા સારું તથા ભગતજી સારું ખાંડનો લાડુ બનાવતા હતા. તેમને દર્શન તથા વાતુનું સુખ મળે એટલે ભગતજીએ ભંડારમાં જ તેમની પાસે સભા ભરી. સર્વે સંત હરિભક્તોને વાતો કરતા હતા. આ પ્રસંગે કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત તથા શુદ્ધાદ્વૈત એ 4 મતના સિદ્ધાંતો ઉપર ઘણી જ વાતો કરી અને એ ચારેનો શો સિદ્ધાંત છે તે સમજાવ્યું. પછી કહ્યું, પુરુષોત્તમની ઉપાસના શીખવી તે ઘણું જ કઠણ છે અને તમે બધા જ પૂર્વના છો. તે જો તમારા રૂપ ઉઘાડા કરું તો છકી જાઓ, પરંતુ શ્રીજી મહારાજ ભેળા ઘોડા ખાધેલા છે અને ફરીવાર આવ્યા છો. તેમ ન હોય તો આટલી ઉગતી ઉંમરમાં બ્રહ્મચર્ય વ્રતની દ્રઢતા ન હોય અને સર્વોપરી ઉપાસના પણ ન સમજાય. ત્યાર પછી રસોઈ તૈયાર થઈ એટલે ભગતજીએ સર્વે સંતોને 3 લાડુ મોતિયાના પીરસ્યા અને સાધુએ રોટલી, દાળ, શાક પીરસ્યા. એ રીતે સર્વે જમ્યા. ભગતજી ઝવેરીલાલ સાથે જમ્યા. પછી બપોરની કથા કરી આરામ કર્યો. રાત્રે સંધ્યા આરતી પછી ભગતજીએ સ્વામી પાસે પોતે રહેતા ત્યારના એક પ્રસંગની વાત કરી. એક વખત એક સાધુએ આવીને મને કહ્યું, અહીં શું રહ્યો છે? જાને હરિકૃષ્ણ ભેગો? એટલે એ વાત મેં સ્વામીને કરી. હું અહીં તમારો સંગ કરવાને આવ્યો છું અને તમારા સાધુ મને બીજે મોકલે છે. ત્યારે સ્વામી કહે, આવો સંગ મળવાનો નથી. એટલે મેં પૂછ્યું, હરિકૃષ્ણની આવડી ભડાભડી એટલે કે મોટાઈ કેમ જણાય છે? ત્યારે સ્વામી કહે, કોઈ જીવ ઈશ્વર કોટીમાંથી આવ્યો હોય તે ઐશ્વર્ય દેખાડે, પણ અક્ષર પુરુષોત્તમ તો થાનાર જ નથી. એમ ઘણી વાતો કરી. બીજે દિવસે મોતિયાની રસોઈ કરાવી સૌને જમાડ્યા. પોતે મોતિયા લાડુ પીરસ્યા અને સૌને શાંતિ પમાડી દીધી. પછી ભગતજી સૌને કહે, તમારે આ ફેરે વરતાલ સમયો ન થયો તે મેં કરાવ્યો અને હવે હું મહુવે જઈશ અને તમે અહીં રહેજો. આ પંચતીર્થમાં ફરજો અને વરતાલ બોલાવે ત્યારે જજો. હું વખતે વખતે ભેગો થતો રહીશ. એમ કહી હરિભક્તોને લઈને મહુવા ગયા. મહુવામાં બ્રહ્માનંદ. બીજે દિવસે પોતે મંદિરમાં ગયા અને ત્યાંના સાધુ સાથે વાત કરી. ત્યારે તે સાધુઓએ કહ્યું, જો ધોળા પહેરે તો અમે ગઢડે તેડી જઈએ. તેથી ભગતજીએ સર્વેને પૂછવા માટે બોલાવ્યા અને પોતે નદીમાં ભેગા થયા. ત્યારે પૂછ્યું. ત્યારે સર્વે સાધુઓએ હાથ જોડી કહ્યું, તમે જેમ કહેશો તેમ કરીશું. તેથી બીજે દિવસે સાધુઓને મંદિરમાં બોલાવ્યા એટલે બધા સંતો મંદિરમાં આવ્યા અને મેળે ઉતારો કર્યો. ગઢડાના સાધુઓએ તેમને ધોળા આપ્યા, તે પહેર્યા. તે જોઈ ભગતજી બોલ્યા, વર્ણિ વેશ રમણીય દર્શનમ. એટલે કે આવા સુંદર વર્ણિઓના આ વેશમાં કેવા રમણીય દર્શન થાય છે. એ ચરણ બોલીને કહ્યું, કેવા અલૌકિક દર્શન થયા. આ પ્રમાણે ભગતજીએ આ સંતોને થોડા દિવસ મંદિરમાં રાખ્યા. પોતે રોજ આવે અને વાતો કરે. એક વખત પાછલી રાત્રે સૌને બોલાવીને કહ્યું, આ વિજ્ઞાનદાસજી વિના બીજાને મારે મહોનત કરવો છે. પછી સૌએ કહ્યું, આ વિજ્ઞાનદાસજીના નાના સાધુ ડાયા છે, તેમને સૌના મહોનત કરી આપો. એટલે ભગતજીએ યજ્ઞપુરુષદાસજી સામું જોઈ હસી કહ્યું, આજથી તમે મહોનત.
તમારી આજ્ઞામાં સૌ રહેશે અને તમારે સૌની આજ્ઞામાં રહેવું. એમ કહી રમૂજ કરી અને વિજ્ઞાનદાસજીને કહ્યું, તમે પણ એમની આજ્ઞામાં રહેજો. એવી રમૂજ કરી સૌને આનંદ પમાડે, લાડ લડાવે, રસોઈઓ જમાડે અને વળી બ્રહ્મનું અપાર સુખ પણ આપે. આવી ભક્તવત્સલતા ભગવાન જાણે ભક્તના સારું જ દેહ ધરીને રહ્યા ન હોય. શ્રીજી મહારાજે કહ્યું છે, અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે અને જેમ અમારો નિશ્ચય છે તેમ જ તમારે પણ નિશ્ચય કરવો. બીજે દિવસે પોતા તરફથી સાકરના શીરાની રસોઈ મંદિરમાં કરાવી સર્વે સાધુ તથા હરિભક્તોને જમાડ્યા અને પોતે જમ્યા. પછી પોતે મેળે બધાને બોલાવીને કહ્યું, ગઢડા ન જશો. ક્યાંના ક્યાંય ગામડામાં ખોસી દેશે તો જોગ નહીં રહે, માટે વરતાલ જજો. આમ સર્વોપરી સુખ આપવા માટે યુક્તિ પ્રયુક્તિ શીખવાડી બ્રહ્મવિદ્યા સિદ્ધ કરવાના સરળ રસ્તા બતાવ્યા. નૈષ્ટિક વ્રત સિદ્ધ કર્યા વિના છૂટકો નથી. એક વખત સર્વેની પરીક્ષા કરી જોવા કહ્યું. આ ભગવા લુગડા જ બંધનકારી છે, માટે મુઆ એ નાખી દ્યો ને ઘેર જાઓ અને સુખેથી સંગ કરવા આવજો, એમ કહ્યું. એટલે સર્વે સંતોએ કહ્યું, આ આશ્રમમાં રહીને બ્રહ્મચર્ય વ્રત પાડીને કામ બાળ્યા સિવાય છૂટકો નથી, માટે ગૃહસ્થાશ્રમ કર્યા પછી પણ ત્યાગાશ્રમ કરીને નૈષ્ઠિક વ્રત સિદ્ધ કરવું જ જોઈએ. એટલે અમારે ગૃહસ્થાશ્રમ કરવો એવો ઠરાવ જ નથી. એ સાંભળી ભગતજી રાજી થયા અને કહ્યું, મારે પણ ત્યાગી થયેલાને ગૃહસ્થ કરવા એવો ઠરાવ નથી, પણ તમારી પરીક્ષા માટે કહ્યું હતું. તે તમારો સિદ્ધાંત સાંભળી હું બહુ જ રાજી થયો છું. આ પ્રમાણે ધોળા પહેરાવવા નિમિત્તે સાધુને પોતાની પાસે રાખી ઘણું સુખ આપ્યું. એમ કામિલ કાબિલ સબ હુન્નર તેરે પાસ હૈ એવા પાકા મુર્શિદ મળ્યા. એટલે સર્વ વાતે સાનુકૂળ કરીને પણ સુખ આપ્યું, પરંતુ આજ્ઞા પાડે અને એમના વચનનો મર્મ સમજી તત્કાળ દિવ્ય ભાવે ઝીલી લે તેને જ એ સુખ આવે. બીજે દિવસે એકાદશી હતી, તેથી સૌને કહ્યું, હવે તમે જાઓ અને ભાદરોડ જઈને રહેજો. સુખેથી ભજન કરજો અને હું કહું ત્યારે વરતાલ જજો. વળી આ ધોળા પહેર્યા છે તે તથા ભગવાં બંને વસ્ત્ર રાખજો. પાત્ર તુંબડા પણ રાખજો. કોઈ કહે તો કહેજો કે વસ્ત્ર અધિક નથી એટલે ધોળા ભગવા કર્યા છે, એમ કહી પોતે નદી સુધી વળાવવા આવ્યા. ભાદરોડમાં અલૌકિક સુખની લહાણ. આ સાધુનું મંડળ ભાદરોડ ગયું. જે સ્થળે રૂકમીના દાઢી મૂછ શ્રીકૃષ્ણે કાપી નાખ્યા હતા ત્યાં આ ગામ વસ્યું છે. અહીં ભદ્રેશ્વર મહાદેવના મંદિરમાં ઉતારો કર્યો. ભગતજીએ તેમના ભત્રીજા પુરુષોત્તમ સાથે સીધાનો બધો સામાન મોકલ્યો, પરંતુ સાધુએ તો ભગતજીના દર્શન સમાગમનો યોગ ન થાય અને કથા વાર્તાનું સુખ ન મળે એટલે રસોઈ કરીને જમવાનું કેમ ગમે. એટલે તે બધો સીધાનો સામાન પડી રહ્યો અને 3 દિવસના બધાને ઉપવાસ થયા. ચોથે દિવસે વાલા ભગત તથા નારાયણ ભગત બીજું સીધું લઈને આવ્યા. ત્યારે તેમને જોઈ વિજ્ઞાનદાસજીએ તેમની સાથે કહેવરાવ્યું, અમે તો બધા ભગતજી આવશે તો જ જમીશું, માટે આ બધો સીધાનો સામાન પાછો લઈ જાઓ અને ભગતજીને કહેજો
કે તમારા દર્શન વિના કોઈ જમશે નહીં, કારણ કે આ દર્શન અને સમાગમ સારું બહાર નીકળ્યા છીએ. માટે કંઈક સુખ તો આપો, એવો સંદેશ મોકલ્યો. એટલે વાલા ભગતે ભગતજી તથા વિઠ્ઠલભાઈને આવીને કહ્યું, સાધુ તો બધા માંદા થયા છે અને તેમની સારું ગોદડા લઈ જવા છે, માટે ગાડું જોડાવી આપો. આ સાંભળી ભગતજી ગાડામાં બેસી ભાદરોડ પધાર્યા. ભગતજી ભાદરોડ પધાર્યા ત્યારે લગભગ રાત પડી ગઈ હતી અને સાધુ ઉપર મેળે ચેષ્ટા બોલતા હતા. ભગતજી અંદર ગયા અને સાધુને કહ્યું, કોઈ હેઠે આવી દંડવત કરશો નહીં, એમ સૂચના આપી પોતે ઉપર ગયા અને સર્વેના ખબર પૂછ્યા અને પછી બેઠા. સર્વે મંડળને ભગતજીની અલૌકિક મૂર્તિના દર્શન કરી ખૂબ શાંતિ થઈ અને ભગતજીની પાસે આવીને બેસી ગયા. ચકોર જેમ ચંદ્રમાં જોડાય તેમ સર્વેની વૃત્તિ ભગતજીમાં જોડાઈ ગઈ. પછી ભગતજીએ વાતો કરવા માંડી. તમે સર્વે શ્રીજી મહારાજની બાંધેલી મર્યાદા પાળો છો અને શ્રીજી મહારાજનો સર્વોપરી નિશ્ચય છે, એટલે મારે અને તમારે હેત છે. જો ધર્મ નિયમ ન પાળો તો તમારે અને મારે લેવા દેવા નથી, માટે જરૂર આજ્ઞા રાખજો. આજ્ઞામાં ફેર પડ્યો તો તમારે અને મારે હેત નહીં રહે. વળી ધર્મ છે તે જેવો બીજો કોઈ ગુણ નથી અને આ લોકમાં અને પરલોકમાં સુખ આપે એવો છે, માટે નિયમમાં રહેવું. શ્રીજી મહારાજે અતિશય ધર્મનું પ્રતિપાદન કર્યું છે, તેથી શ્રીજીકૃત મર્યાદામાં ખબરદાર રહેવું. એવી ઘણી વાતો રાત્રિના 2 વાગ્યા સુધી કરી. પછી સૌને સૂવાની આજ્ઞા કરી. પાછલી રાત્રિએ ઉઠીને સંતો નાહવા ગયા અને પોતે પણ નાહીને પૂજા કરી. તે દિવસે દૂધપાક રોટલીની રસોઈ કરાવી. સર્વે સંતોને જમાડ્યા. પછી કહે, સાધુ તો તપ અને નિયમથી શોભે, માટે તમારે 1 દિવસ ઉપવાસ કરવો અને 1 દિવસ જમવું. આવી આજ્ઞા મળી એટલે તે જ દિવસથી આજ્ઞા પ્રમાણે બધા વર્તવા લાગ્યા. ભગતજી સાધુ સાથે ભદ્રેશ્વરના મંદિરમાં દર્શન કરવા જતા હતા. ત્યારે તેમને શરીરે કસર હોવાથી એક પંચોળીએ તેમને તેડી લીધા. આથી કેશવપ્રસાદ પુરાણી બોલ્યા, હવે આને બળદનો દેહ નહીં આવે. પછી મંદિરમાં જઈ આરતી કરી અષ્ટક બોલ્યા. પોતે આસને બેઠા અને ધૂન કરાવી. પછી સ્વામી પુરુષોત્તમદાસ પાસે 2 વચનામૃતો બોલાવ્યા. પછી તેના ઉપર ઘણી વાતો કરી શ્રીપતિમ કરી ઉઠ્યા. ત્યારે પુરાણિક કેશવપ્રસાદ દાસજીએ રસ્તામાં અજવાળું કરવા કાકડો ચેતાવ્યો. તેનો ભડકો મોટો થયો એટલે ભગતજી કહે, મશાલો ઓલવી નાખો. ત્યારે પુરાણી કહે, તો ચંદ્રમાને લાભ મળે, પણ અમને શું લાભ? એટલે બીજા સાધુ કહે, વાળંદ અવતાર આવવાનો હશે તે હવે નહીં આવે. એ સાંભળી ભગતજી કહે, હવે બીજો અવતાર હોય? તમો તો જેનું અન્ન ખાશો તેનું પણ કલ્યાણ થશે, એવો તમારો મોટો મહિમા છે. એમ વાત કરતાં ઉતારે આવ્યા.